રામ રામ. એ રામ રામ. મોરબી ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે એકત્રિત થયેલા આપણે સૌ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આપણે જેમની પ્રતીક્ષામાં છીએ, આપણા દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આ પ્રસંગે આપણને માર્ગદર્શન આપવા માટે અને કાર્યક્રમને શોભાવવા માટે પધારી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં એ આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે. ત્યારે અહીંયા ઉપસ્થિત અમારા લોકસભાના સાથીદાર, રાજ્યસભાના સાથીદાર, માનનીય ધારાસભ્યશ્રીઓ, મહિલા મોરચાના માનનીય અધ્યક્ષા બહેન, જિલ્લાના ભાજપના મોવડીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા બંધુઓ, વાલા ભાઈઓ અને બહેનો, સામે પધારેલા સંતોને મારા જાજાદી જય સિયારામ, નમો નારાયણ. આપ સૌને જણાવતા મને અત્યંત હર્ષ થાય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં પોતાના કાર્યાલય બને એવો સંકલ્પ કરીને એ સંકલ્પને વ્યવસ્થા આપવાનો નિર્ણય કરનાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહે આ નિર્ણય કરેલો અને એ અધ્યક્ષ આ લોકાર્પણમાં આપણી વચ્ચે આવે છે, એને સોનામાં સુગંધ પડી કહેવાય. કાર્યાલયો, મને યાદ છે સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મેં 88માં જ્યારે કામ કરતો હું ત્યારે 2 રૂમનું એક કાર્યાલય હતું. હું અને એક અમારો સહાયક, અમે 2 જણા એ કાર્યાલયની કુલ વ્યવસ્થા સંભાળતા અને એવી રીતે કાર્યાલય હાલતું. એ 2 રૂમનું કાર્યાલય હતું તો પણ અમે ઘણી મિટિંગોમાં એવું કહેતા કે અમારે માલિકીનું કાર્યાલય છે. કાર્યાલય 2 રૂમનું જ હતું પણ માલિકીનું કાર્યાલય છે. અને ત્યારે ઘણા જિલ્લાના પ્રમુખશ્રીઓ એવું વાત કરતા કે અમે ભાડામાં વ્યવસ્થા કરી છે અને ચલાવીએ છીએ. ત્યારે માલિકીના કાર્યાલયો ખૂબ ઓછા હતા. આજે દેશના મોટા ભાગના જિલ્લાઓમાં પાર્ટીના કામકાજને ખૂબ જ મદદરૂપ થઈ શકે એવા અદ્યતન કાર્યાલયો જે જોવા મળી રહ્યા છે, એની પાછળ આદરણીય અમિતભાઈ શાહનો દ્રઢ સંકલ્પ, ઈચ્છાશક્તિ અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમણે જે વ્યવસ્થાઓ ઊભી કરી એ કારણભૂત છે. એમ કહેતા મારે અમિતભાઈને આપ સૌની વચ્ચે અહીંયાથી અભિનંદન આપવા છે, ધન્યવાદ કહેવા. એમણે કાર્યાલયો માટે મને યાદ છે કે જ્યાં સરકારો હોય ત્યાં રાજ્યની સરકાર મદદ કરે, જિલ્લાની ટીમ મદદ કરે અને કાર્યાલયો બને. જ્યાં સરકારો ન હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય વ્યવસ્થામાંથી એને મદદ કરી અને ત્યાં કાર્યાલયો થાય. એવી સુંદર મજાની જડબે સલાક વ્યવસ્થાઓ આખા દેશમાં ઊભી કરવાનું શ્રેય અમિતભાઈને જાય છે. આ બધા કાર્યકર્તાઓ હમણાં જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ કાર્યક્રમોમાં સરદાર સાહેબની યાત્રા 150મી વર્ષગાંઠની ચાલી રહી છે. આ બધા મહાનુભાવોએ આમાં યાત્રા પણ કરી છે, પદયાત્રા પણ કરી છે. સરદાર સાહેબને 150 વર્ષ થયા. એમની જન્મ જયંતિ આખા દેશમાં ઉજવવાનું નક્કી થયું
સરદાર સાહેબની ગરિમાને છાજે એવું સ્મારક બનાવવાનો ભગીરથ પ્રયાસ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે થયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને એકતા દિવસ તરીકે એમની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે કરવાનો નિર્ણય કરીને આ આખું વર્ષ એના ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સરદાર સાહેબની સેવાઓને, સરદાર સાહેબના કાર્યોને નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો આ એક ભગીરથ પ્રયાસ. તેવા કઠિન સંજોગોમાં કેવી કુનેહ બુદ્ધિથી એમણે આ ભારતનો નકશો બનાવ્યો. રાજ્યોના વિલીનીકરણ થયા, દેશ એક બન્યો. દેશને સુચારુ સંચાલન આપવા માટે આઈએસ આઈપીએસ ની કેડર બનાવી, એને લગતા નિયમો બનાવ્યા અને આ આખા ભારતને એક બનાવી અને આપણા આઝાદ હિન્દુસ્તાનનો નકશો ઘડવાનો પુરુષાર્થ સરદાર સાહેબે કર્યો હતો. એ ભારતના ગૃહમંત્રી હતા અને એ વખતે એમના અધૂરા રહેલા સ્વપ્ન, કેટલીક સરદાર સાહેબના મગજમાં રહી ગયેલી કસક, એને એના કદમો ઉપર ચાલીને પૂરા કરનારા ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ આજે અહીંયા આવે છે. એ પણ એક પ્રાસંગિકતા છે. આપ બધા જાણો છો કે આખા દેશના રાજ્યોને ભારતની અંદર જોડવાનું કામ સરદાર સાહેબે કર્યું. એક કાશ્મીર એ સરદાર સાહેબના જવાબદારીમાં નહીં સોંપવાને કારણે એ પીડા અત્યાર સુધી આપણે ભોગવી. એને પણ 370મી કલમ રદ કરવાનો શ્રેય આદરણીય અમિતભાઈ શાહને આપણે બે ઝીઝક આપી શકીએ એવા ગૃહમંત્રી તરીકે અમિતભાઈ આજે આપણા મોરબીમાં આવી રહ્યા છે. એમનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ. હમણાં બિહારની ચૂંટણીમાં જે ભવ્ય વિજય થયો ભારતીય જનતા પાર્ટીનો અને આદરણીય નીતિશ કુમારજીએ 10મી વખત શપથ લઈ અને વિક્રમ સર્જ્યો, એ ચૂંટણીના પરિણામોની વધાઈ અને એ એક બાબત છે. પણ મારે અહીંયા આ વિશાળ કાર્યકર્તાઓના સંમેલનમાં એ વાતનો ઉલ્લેખ કરવો છે કે ચૂંટણીના જે મંડાણ થયા એ